અલ્પેશ અને મારું પોતાનું રિલેશન છેલ્લા 1.5 વર્ષથી હતું। આ વાતની જાણ મારા પરિવારને મેં કરેલી કે મારી છોડી એક સિંગર છે, એ છોકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષીસ વેણવા આવતો હતો। એ છોકરા સાથે લગ્ન મારી છોડી કદાપી ના કરી। મારી છોકરી આવી હતી નહીં। તારી પ્રીતનું પાનેતર હું તો ઓઢું રે, તને કોરી બેઠી હું મારા કાળજે। ગુજરાતી કલાકાર કાજલબેન મહેરિયાના લવ મેરેજનો વિવાદ અત્યારે હાલ દિવસે ને દિવસે વધી રહ્યો છે। કારણ કે આજથી ભાઈ 7 થી 8 મહિના પહેલા કાજલબેન મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા હતા। હવે આ લગ્નને થયે લગભગ 8 મહિના જેવો સમય થવા આવ્યો અને અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ લગ્ન એક ચર્ચાનો વિષય બની ગયા છે। કારણ કે આ લગ્ન કાજલબેન મહેરિયાએ જે કર્યા એ લગ્નથી કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો માનતા નહોતા। કારણ કે જે પણ વ્યક્તિ સાથે કાજલબેન મહેરિયાએ લગ્ન કર્યા એ વ્યક્તિ એટલે કે અલ્પેશભાઈ ઠાકોર સમાજમાંથી આવે છે। એટલા માટે જ ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો આ લગ્નથી મંજૂર નહોતા। પણ કાજલબેન મહેરિયાએ પોતાના પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી, ઘણી બધી મહેનત કરી, પણ પરિવારના સભ્યો નહોતા માનતા। એટલે કાજલબેન મહેરિયાએ અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા। અને કાજલબેન મહેરિયાએ એવું પણ કહ્યું કે મારું અને અલ્પેશ ઠાકોરનું 1.5 વર્ષથી રિલેશનશિપ હતું અને અમે બંને લવ સંબંધની અંદર હતા। મેં મારા પરિવારને મનાવવા માટે ઘણી બધી કોશિશ કરી, પણ મારો પરિવાર નહોતો માની રહ્યો। એટલા માટે જ મેં આ પગલું ભર્યું છે, એટલા માટે જ મેં આ લવ મેરેજ કર્યા છે। હવે કાજલબેન મહેરિયાએ લવ મેરેજ તો કરી લીધા અને કાજલ મહેરિયાએ પોતાના ઇન્સ્ટા કે કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટની અંદર આ વાતનો કોઈ ખુલાસો નહોતો કર્યો કે મેં એક ઠાકોર સમાજના દીકરા સાથે લવ મેરેજ કરી લીધા છે। પણ મિત્રો, જેમ જેમ સમય વીતતો ગયો અને જેમ જેમ અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થતા રહ્યા, એમ અત્યારે હાલ ફરીથી આ વિવાદ વકર્યો છે। 7 થી 8 મહિના બાદ હવે ભાઈ કાજલ મહેરિયાના વિડીયો આવે છે, કાજલ મહેરિયાના પરિવારના સભ્યોના વિડીયો આવે છે અને અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યોના વિડીયો આવે છે। હવે પહેલા આપણે વાત કરીએ કે કાજલબેન મહેરિયાના મમ્મી એવું કહે છે કે મારી દીકરી તો આવી નહોતી, મારી દીકરી એક સારી હતી, મારી દીકરી આવું કામ કોઈ દિવસ કરે જ નહીં। અને જે અલ્પેશભાઈ ઠાકોર એમના વિશે કાજલબેન મહેરિયાના મમ્મીએ એવું કહ્યું કે આ છોકરો મારી દીકરી જે લાઈવ પ્રોગ્રામ કરતી હતી, મારી દીકરી જ્યાં પ્રોગ્રામ કરવા જતી હતી ત્યાં આ અલ્પેશ 200 રૂપિયાની અંદર બક્ષિસ વીણવા માટે આવતો હતો। હવે એ જ દીકરાએ મારી દીકરીને કેવી રીતે ફસાવી અને મારી દીકરી સાથે કેવી રીતે લગ્ન કરી લીધા। હવે આવું ભાઈ ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાના મમ્મીનું કહેવું છે। એ તો એવું જ કહે છે કે મારી દીકરી આવી નહોતી, આ દીકરો મારા ત્યાં 200 રૂપિયામાં બક્ષિસ વીણવા આવતો, મારી દીકરીને હવે કેવી રીતે છેતરી પૈસા ભાળીને મારી દીકરીને ફસાવી છે। આવું મિત્રો કાજલબેન મહેરિયાના મમ્મી કહી રહ્યા છે અને એમને એમના મહેરિયા સમાજને એક 2 હાથ જોડીને નમ્ર વિનંતી કરી કે મને આ વાતનો ન્યાય મળવો જોઈએ, મારી દીકરી મારે પાછી જોઈએ છે। એવામાં ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાનો પણ એક વિડીયો આવ્યો। હવે કાજલબેન મહેરિયાએ સોશિયલ મીડિયામાં પોતાના એકાઉન્ટમાં એક વિડીયો અપલોડ કર્યો। હવે કાજલબેન મહેરિયાએ એવું કહ્યું કે આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે, મારું અને અલ્પેશનું 1.5 વર્ષથી રિલેશનશિપ હતું અને મેં મારા પરિવારને આ લગ્નની જાણ કરી હતી કે મારે અલ્પેશ સાથે લગ્ન કરવા છે, હું લવ સંબંધની અંદર છું। તો મારા પરિવારના સભ્યો માનતા નહોતા એટલે મેં આ લગ્ન કર્યા છે અને જે રીતે આપણા રીતિ રિવાજ પ્રમાણે લગ્ન થતા હોય એવી રીતે જ મેં અલ્પેશ સાથે લગ્ન કરી લીધા છે અને આ લગ્નથી હું ખુશ છું, મારી મરજીથી મેં લગ્ન કર્યા છે। આવું ભાઈ કાજલબેન મહેરિયાએ કહ્યું અને એમને એવું પણ કહ્યું કે અત્યારે હાલ અમને જો કોઈ પણ ડરાવશે કે અમને કોઈ પણ જાતની ધમકી આપશે કે અમારા વિડીયોની અંદર જો કોઈ પણ રીતે ખરાબ કોમેન્ટ કરશે તો એના ઉપર અમે કાયદેસરની કાર્યવાહી કરીશું। આવું ભાઈ કાજલબેન મહેરિયાએ કહ્યું। એના સિવાય પણ બીજા બધા ઘણા બધા સવાલો કર્યા હતા। તમને બધાને કદાચ ખબર જ હશે કે અત્યારે હાલ સોશિયલ મીડિયાની અંદર આ વિવાદ ખૂબ જ વકર્યો હતો। એવામાંથી ક્યાંક ને ક્યાંક ભાઈ અલ્પેશભાઈ ઠાકોરના જે નાના ભાઈ છે, એમના પરિવારના સભ્યો છે, એમનો પણ એક વિડીયો સામે આવ્યો। હવે એમાં અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યો એવું કહે છે કે કાજલબેન મહેરિયાએ મારા દીકરા સાથે એમની મરજીથી લગ્ન કર્યા છે, નથી તો મારા દીકરાએ કોઈ પણ રીતે કાજલબેન મહેરિયાને છેતરીને લગ્ન કર્યા છે। અને અમે અત્યારે હાલ પણ કહીએ છીએ
જો તમારી દીકરી પાછી આવવા માંગતી હોય તો તમે તમારી દીકરીને પાછી લઈ જાઓ, અમારા દીકરાને અમે પાછો લઈ જઈશું. એટલે કે અલ્પેશભાઈ ઠાકોરના પરિવારના સભ્યોનું કહેવું એવું છે કે કાજલબેન મહેરિયા પોતે જાતે જ અમારા દીકરા સાથે લગ્ન કર્યા છે, નથી તો અમારા દીકરાએ કોઈ પણ રીતે તમારી દીકરી સાથે છેતરીને લગ્ન કર્યા છે, અથવા તો તમારી દીકરી જે પૈસા કમાઈ રહી છે એ પૈસા ભાળીને લગ્ન કર્યા. હવે આવા કંઈક વિડીયો વાયરલ થઈ રહ્યા હતા. એક એવા આક્ષેપો પણ નાખ્યા કે જે અલ્પેશભાઈ ઠાકોરના ઘરે બંગલા બાંધેલા છે એ મારી દીકરીના કમાણીના છે, આવું ભાઈ કાજલબેન મહેરિયાના મમ્મીએ કહ્યું. તો એવામાંથી ક્યાંક ને ક્યાંક અલ્પેશભાઈ ઠાકોરના મમ્મીનો પણ વિડીયો વાયરલ થયો. એમને એવું કહ્યું કે આ બંગલો તો અમારી કમાણીનો છે, અમે વર્ષોથી મહેનત કરીએ છીએ અને આ ઘર બનાવ્યા છે, નથી તો કોઈ તમારી દીકરીના પૈસેથી આ ઘર બન્યા. અને મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં આ કંઈક વિવાદ ચાલી રહ્યો છે. તમે જોતા હશો કે અવનવાર ગુજરાતી કલાકારોના ઘણા બધા આવા વિડીયો વાયરલ થતા હોય છે. મોટા ભાગના જે ગુજરાતી લેડીઝ કલાકારો છે એમને ભાઈ પોતાના સમાજની અંદર નહીં પણ બીજા સમાજની અંદર જઈને લવ મેરેજ કર્યા છે, જેવામાંથી ભાઈ ઘણા બધા આ 3-4 મહિનાઓની અંદર તો ઘણા બધા કિસ્સા બન્યા. આ કાજલબેન મહેરિયાના લગ્ન પણ 7 થી 8 મહિના પહેલા થઈ ગયેલા હતા, પણ મિત્રો અત્યારે હાલ સોશિયલ મીડિયામાં જેમ જેમ વિડીયો વાયરલ થયા એમ આ લગ્ન અત્યારે હાલ ચર્ચાનો વિષય બન્યા છે. હવે આ બધી બાબતે મિત્રો આવા કંઈક સમાચાર ચાલી રહ્યા છે. હવે કાજલબેન મહેરિયાનું તો કહેવું એવું જ છે કે આ લગ્ન મેં મારી મરજીથી કર્યા છે અને મારો જવાબ એ જ રહેશે કે હું અલ્પેશ સાથે લગ્ન કર્યા છે, હવે અલ્પેશ સાથે જ રહીશ. હવે કાજલબેન મહેરિયાના પરિવારના સભ્યો એવું કહે છે કે મારા સમાજને મારી નમ્ર વિનંતી છે કે મારે મારી દીકરી પાછી જોઈએ છીએ, અમને ન્યાય અપાવો. તો હવે ભાઈ આવી કંઈક ચર્ચાઓ ચાલી રહી છે, તો તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો કે કાજલબેન મહેરિયાએ જે અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા એનાથી ઘણા બધા લોકો એવું કહે છે કે કાજલબેન મહેરિયા એક મહેરિયા સમાજમાંથી આવે છે એટલા માટે થઈને જ અત્યારે હાલ આ ચર્ચાનો વિષય બન્યો છે. અથવા જો કાજલબેન મહેરિયાએ પોતાના મહેરિયા સમાજની અંદર લવ મેરેજ કર્યા હોત અને લગ્ન કરી લીધા હોત તો એમના પરિવારના સભ્યો પણ આ લગ્નથી મંજૂર થઈ જાત, પણ ક્યાંક ને ક્યાંક કાજલબેન મહેરિયાએ ઠાકોરના દીકરા સાથે લગ્ન કર્યા એટલા માટે જ ક્યાંક ને ક્યાંક પરિવારના સભ્યો આ લગ્નથી મંજૂર નહોતા અને અત્યારે હાલ આવી કંઈક ચર્ચાઓ ચાલી રહી છે. હવે આવનારા સમયની અંદર આ લગ્નને લઈને કોઈ પણ નવા અપડેટ મળશે તો આપણે તમને બતાવતા રહીશું અને તમારું શું કહેવું છે તમે કોમેન્ટ કરીને જણાવતા જજો. હવે દર્શક મિત્રો એક ખાસ વાત, કાજલબેન મહેરિયાએ તો અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કરી લીધા, પણ ગુજરાતના આ મોટા કલાકારો જેને ભાઈ બીજા સમાજની અંદર લવ મેરેજ કર્યા છે, સૌથી પહેલા ભાઈ કિંજલ દવે જેમને ધ્રુવીન શાહ નામના વ્યક્તિ સાથે લવ મેરેજ કર્યા અથવા તો સગાઈ કરી, હવે એમના લગ્ન થવાના છે. બીજી વાર મિત્રો ધરતી સોલંકી જેમને મોન્ટુ વાઘેલા જોડે લવ મેરેજ કરી નાખ્યા. પછી આરતીબેન સાંગાણી જેમને ભાઈ દેવાંગ ગોહેલ સાથે લવ મેરેજ કર્યા. પછી ભાઈ આવ્યા કાજલબેન મહેરિયા જેમને અલ્પેશભાઈ ઠાકોર સાથે લવ મેરેજ કર્યા. એના બાદ કિંજલબેન રબારી જેમને ભાઈ અશોકભાઈ ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. પણ મિત્રો આ સમાજનું વધારે જોર જોવા મળ્યું, સમાજની તાકાત જોવા મળી અને કિંજલબેન રબારીના જે લવ મેરેજ હતા એ ભાઈ કેન્સલ થઈ ગયા. તો મિત્રો આ લવ મેરેજની બાબતમાંથી હટી ગયા. હવે વાત રહી કાજલબેન મહેરિયા અને અલ્પેશભાઈ ઠાકોરની. આ વાત ખૂબ જ ચર્ચામાં ચાલી રહી છે. તો શું ખરેખર કાજલબેન મહેરિયા અને અલ્પેશભાઈ ઠાકોરના લવ મેરેજમાં હવે શું નવા જૂની થશે? તમે કોમેન્ટ કરીને જણાવતા જજો.